કામ છે હવે આમાં એટલે ઉગાડવાના છે. આ થોડુંક ભારી પડી જાય એમ છે મિત્રો. આ બધું માથામાં પૂતે એમ છે માથામાં. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે આપણે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં તમે જોવો ને તો આજે બહુ મસ્ત તડકો છે. કેમ કે આજે કંઈ વરસાદ જેવું કંઈ છે નહીં, તમે જોઈ શકશો. આજે વાદળા જેવું વાતાવરણ છે પણ વરસાદ જેવું નથી મિત્રો. વરસાદની આપણે આશા ઘણી છે ખેડૂત ભાઈઓને, પણ હવે થતો નથી. તમારી સાઈડ હોય વરસાદ તો કમેન્ટ કરીને કહેજો કઈ રીતનું વાતાવરણ છે તમારે. અને બન્યા રહેજો આખા વ્લોગમાં આજના દિવસનો, તો તમને બધું જોવા અને જાણવા મળશે. તો ચાલો મિત્રો, આપણે સવારથી સ્ટાર્ટ કરીએ આજનું બ્લોગિંગ. આપણે જવાના છે હવે વાડીએ, તો બન્યા રહેજો આ વ્લોગમાં. તો ચાલો મિત્રો, આપણે વર્કેશભાઈ આવી ગયા છે, હવે આપણે જવાના છે વાડીએ. તો ચાલો મિત્રો, થોડું ઘણું કામ તો કરવું પડે એમ છે. અને સવારથી આપણે લાગી જાય કામે, તો તમે બન્યા રહેજો આખા વ્લોગમાં અને પૂરો વ્લોગ જોજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અમારી સાથે આવી ગયા છે વર્કેશભાઈ, ટુ વ્હીલ લઈને જવાના છે. કેમ કે 1 કિલોમીટર આઘી વાડી છે આપણી, એ પણ ખારામાં છે. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો અમે ગાડી લઈને નીકળી જઈએ. કામ છે, ચાલો મિત્રો તો નીકળી જાય આપણે વાડીમાં. રસ્તે ચડી ગયા છે. તો મિત્રો આપણે ફાઇનલી વાડીમાં પૂગી ગયા છે. તો તમે જોઈ શકશો વાડી. અને આ જે પતરા છે ને એ પતરા આપણે લઈ જવાના છે, ઓલા હામાં હેડે લઈ જવાના છે. તમે જોઈ શકશો અહીંયા આપણી મસ્ત ભેંસ બાંધેલી છે. ચાલો તો આપણે હવે લાગી જાય કામે. આપણે અહીંયા ઝૂંપડું બનાવવાનું છે અને એની ઉપર આપણે પતરા નાખવાના છે. તમે જોઈ શકશો આપણે આ પતરા આગલા બ્લોગમાં તમે જોયું હશે, આ પતરા આવેલા છે વાડીમાં. તો વાડીનું તો કંઈક આ રીતનું છે. આપણે કપાસ હમણાં નથી સોંપેલા. ચાલો મિત્રો, તમે બન્યા રહેજો આ વ્લોગમાં. પપ્પા પતરું લીધેલું છે, હવે આમાં હેઠે આપણે પુગાડવાના છે પતરા. તો જરાક ભારી કામ છે મિત્રો, હાર્ડ થઈ જાય એમ છે. તો તમે બન્યા રહેજો આ વ્લોગમાં. ચાલો ઉપાડવા લાગીએ પતરા. મિત્રો આ જરાક અઘરું કામ છે, હવે આમાં હેઠે પુગાડવાના છે. આ થોડુંક ભારી પડી જાય એમ છે મિત્રો. આ બધું માથામાં પૂતે એમ છે, માથામાં કંઈ છે નહીં. અઘરું કામ છે આ. તમે આવું કંઈ કામ કરો તો કોમેન્ટ કરીને કહેજો ભાઈ. તો મિત્રો આપણે એક પતરું અહીંયા પુગાડી દીધેલું છે, બીજા છે હવે ચાર પતરા હજી આપણે પુગાડવાના છે. અને આપણી પતરા ક્યાં નાખવાના છે આપણે જોઈએ. તો તમે જોઈ શકશો મિત્રો, આપણી વાડીનું લોકેશન છે. અને આ જે ઝૂંપડું છે ને મિત્રો, આ ઘણું જૂનું ઝૂંપડું છે. અને લાકડા બધા ફાંઈ ગયા છે અને પતરા બધા ફેલ છે. એ પતરા આપણે કાઢવાના છે. જોઈ શકશો તમે કઈ રીતનું છે નજારો. આ બધા જે પતરા છે ને એ બધા ફેલ છે. તમે જોઈ શકશો આ રીતનું ઝૂંપડું છે. હવે આને આપણે રિપેરિંગ કરવાનું છે, એટલે કમ્પ્લીટ ટૂંકમાં નવું કરવાનું છે. આપણે લાવ્યા છે 5 પતરા અને એ હામાં હેડે છે. વાહન અહીંયાથી કંઈ આવે એવું નથી, એટલે પતરા અહીંયા જ પડેલા છે. થોડુંક અઘરું કામ છે મિત્રો. ચાલો હવે આ ઝૂંપડાનું કામ લઈ લે. તો બન્યા રહેજો આ વ્લોગમાં. તમે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જે લાંબો પોલો છે ને એના માટે આપણે પતરું માથે લઈને જ આવવું પડે એમ છે. એટલે હવે આપણે લઈ લઈએ ટુવાલ, કેમ કે માથે રાખવો પડે એમ છે. તો હવે આ લઈ લઈએ ટુવાલ, જેથી કરીને માથે રહે તો આપણે ખૂતે નહીં. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. તો જાય હવે આમાં હેડે. તો ચાલો મિત્રો, આપણે લઈ લીધું છે બીજું પતરું, એ પણ માથે ટુવાલ રાખેલો છે. તો આ વખતે જરાક વાંધો ઓછો છે, તો તમે જોઈ શકશો મિત્રો. આ આવે છે આપણું ત્રીજું પતરું. આ ત્રીજું લેવાઈ ગયું છે. અને નીચે પણ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે રસ્તો નથી. ખેડાવેલું ખેતર છે, તમે જોઈ શકશો આ રીતનો રસ્તો છે. ખેતરનો નજારો તમે જોઈ શકશો. ચાલો મિત્રો, આ ત્રીજું પતરું છે. હવે રહ્યા છે 2 પતરા. મિત્રો આપણે પતરા હરાઈ ગયા છે, એક પતરું રહ્યું છે. હવે એ આપણે આગળ હારવાનું છે. તો આપણે ભેંસને એક પોળો નાખી દઈએ નિરણનો, તો નિરણ કરી લઈએ.
તો અહીંયા મસ્ત બાવળના છાંયે ભેંસ આપણી બાંધેલી છે, તો જોઈ શકશો. તો કેવી લાગી ભેંસ કમેન્ટ કરીને કહેજો. તો ચાલો મિત્રો, આપણા પતરા હરાઈ ગયા છે, પાંચ પતરા આપણા આવી ગયા છે, અને આજે વારો નીકળી ગયો છે હારીને. આ રીતના 5 પતરા અહીંયા પડેલા છે. હવે આ પાડવાનું છે ઝૂંપડું મિત્રો. હવે આ રિપેરિંગ કરવાનું છે. આ લાકડા બધા ફેલ છે અને નવેસરથી ઝૂંપડું બની જશે, કેમ કે વાડીનો સામાન કંઈ હોય એ આપણે અહીંયા મૂકવા થાય. ચોમાસું આવે માથે એટલે એ પણ બધી વસ્તુ અહીંયા પડી રહે. ખાતર છે, ખેડૂતને જે કંઈ લગતી વસ્તુ હોય એ બધું સામાન અહીંયા પડ્યો રહે. એટલા માટે ઝૂંપડું બનાવવું પડે એમ છે મિત્રો. અને કેવો લાગ્યો વિડીયો તમે કમેન્ટ કરીને કહેજો. ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને બધા જ વિડીયો જોવા મળશે. અને આપણા વિડીયો ડેઇલી માટેના અપલોડ થશે મિત્રો. તો કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો વિડીયો મિત્રો.